બધા મજામાં. જો અંશાબા અમારે આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને. હાલો, ઓમ શાંતિ બધાયને મારા વતી જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં ને? શું કરવાના આજે અંશાબા બોલો? આજે જો હવે નવરાત્રી ચાલુ થઈ છે હા તો હવે મારે થોડુંક હું સિલાઈ કામ તો મને આવડે જ છે પહેલેથી. ત્યાં મેં આ નવું મશીન ને નવું કાતર લીધી છે જો. હા મશીનનો ગઢ એમાં લઈ આવે છે. હા, નવું મશીન ને નવું કાતર લીધી છે તો આ થોડુંક સાયલા કરે. મને એક ફોન આવ્યો હતો કે માસી મને બ્લાઉઝ સીવી આપજો. મેં મારું મશીન ઓલું છે એટલે આમાં ન ફાવે. તે ફિટિંગનું આવ્યું છે, સ્લીવ સડાવવાનું. જો આ પેલી આપણે નવરાત્રીનો બ્લાઉઝ હોય ને એને સ્લીવ સડાવવાની આવે છે ને ફિટિંગ કરવાનું. આ સ્લીવનું કટિંગ કર્યું અને આ બ્લાઉઝ છે એટલે હવે સ્લીવ સડાવવાની છે. ઠેકા અલગથી હોય એટલે. હા, અલગથી હોય એને ફિટિંગ કરવાનું છે. હા સમજાઈ ગયું. આ તો મારું પ્રિય કામ છે. પણ આમ નાના હતા ને તો હા અંશાબા પહેલેથી એમાં ઘર મશીન હતું પહેલેથી. પેલા ઓલું જૂનું મશીન હતું અને પછી પેલું હેનું લીધું બ્રધરનું. હા, અડધા આટાનું મશીન પેલા શરૂઆતમાં લીધું હતું. અડધા આટા ને? હા, હું પેલા નાની હતી ને ત્યારે મને કહેતું ભણ. મેં ના ભણવા જવામાં અપડાઉન કરવું પડતું એટલે પછી મેં મને ભણવું નહીં ગમે, મારે સિલાઈ કામ શીખવું છે. પછી સિલાઈ કામ શીખી માસીને આવી. હું ને નવ બે શીખ્યા હતા હારે સિલાઈ કામ. તે મેં પછી દેશમાં આવીને લઈ લીધું મશીન. એ અડધા આટાનું લીધું. પેલા અડધા આટા લીધું. હા, એમાં હું શીખી હતી એટલે અડધા આટાનું લીધું. પછી મેં મારે એક મશીન લેવું છે, મને મશીન લઈ ગયો ને એટલે કે તું સીવાઈશ. મેં કીધું હા. તે દેશમાં તો હું હાવ શરૂઆતમાં 40 વર્ષ થઈ ગયા હો. ત્યારે હું ખાલી સાદા બ્લાઉઝ સીવતી ને 5 રૂપિયા સિલાઈ લેતી. 5 રૂપિયા? હા, 5 થી 6 રૂપિયા છે. અસ્તરવા ત્યારે નહોતા. અને કંતાન બનાવતી. એવું બધું કરતા. કોથળીઓના. પછી શીખવા વાળા રાખતી. શીખવા વાળા શું કે ખેતી કામ હોય તો બપોર વચ્ચે નવરાય હોય ને તો આવે. બે નો આવે, ગમે એ બે નો રાખો તો એમાં શીખવા વાળાને કેટલા? ખાલી 250 રૂપિયા. હા, 2 મહિના શીખવાડવાના 250 રૂપિયા. અને ત્યાં તો ટાઈમ કોઈ 3 કલાક ભરે, કોઈ 4 કલાક ભરે, કોઈ 2 કલાક ભરે. એ ફિક્સ નહીં. હા, એમ જો નવરું હોય ત્યાં સુધી ઓલું થઈ જાય. એમને હું શીખવાડતી. મને આમાં ઇન્ટરેસ્ટ. પછી અહીંયા આપણે ચોરીતા આવ્યા પછી એમાં તે છે ને મેં પછી મશીન મેં મારે મશીન લેવું છે. તાર પપ્પા કે ભાઈ કાંઈ મશીન નથી લેવું, હરખા રાંધીને રોટલા ખવડાય તો બસ છે એવું. નહીં, મેં મારે મશીન તો લેવું જ છે. મેં કીધું તમે નાના હતા ને ત્યારે. પછી મેં મશીન લીધું અને તોય હું શીખવા વાળું રાખતી. ત્યાં 2 તો હોય જ મારે. કે ઘર કામ કરતી જાઉં, તમને હાસવતી જાઉં ને સિલાઈ કામ કરતી જાઉં, શીખવાડતી જાઉં. ત્યારે પછી અસ્તરવા બ્લાઉઝની મેં સિલાઈ શરૂઆતમાં 35 રૂપિયા કરી. ડ્રેસ સીવું, ફ્રોક સીવું, બધી વસ્તુ. હા, પણ તે સમય અલગ હતો. તે તો હોરું સસ્તું નહોતું. તે હોનું ક્યાં પગ્યું જો. 35 રૂપિયા સિલાઈ હું બ્લાઉઝ સીવતી તે 2 સીવતી. 2 બ્લાઉઝ સીવું પછી ઘરે હંધું કામ કરું, હંધાને હાસવું અને 2 બ્લાઉઝ સીવતી. 2 નો શીખવા વાળો હોય, 2 હોય કાંઈ 1 હોય એવી રીતે. એટલે મેં પહેલેથી અંશાબા પહેલા મશીન એટલે બધું આવડે બધું. અને પછી અડધા આટાનું મશીન લીધું ને ચાલુ કર્યું. તેમને સીવવાનું ચાલતું નાખતું કરે ને. એટલે આ મશીન અલગ છે. આ ખાલી ઓલું ગઢ જ છે. એટલે ગઢમાં બધું જો આમાં ટાંકો છે બધો. હા, તમારે જેવો ટાંકો કરવો આ સિલાઈ, આ સિલાઈ, આ સિલાઈ, પછી ગાજ થાય, પછી આ વર્કો થાય, બધા ટાંકા થાય એવું છે. એટલે ખાલી ગઢ જ છે એમાં. હા, તો રોજ સીએમ નો નાનું મોટું કામકાજ ને એવા હાટું આમાં શીખવું પડે. આ બધું આવી રીતે મેળવવાનું બધું શીખવું પડે. એટલે જો અમારે પાસે નીચેનું ટેબલ ન હોય તો અંશાભાઈ જો મારે પિયાનો છે એમ ટેબલ બનાવી દીધું. વગાડતું જવાનું. એટલે બસ અત્યારે બ્લાઉઝ આવ્યું છે તો હવે બેઠી મેં કીધું લાઈ મશીને બેસું, સ્લીવ સડાવી દઉં અને તૈયાર કરી દઉં તો પછી લઈ જાય ને પાછા. જો અમારે આજથી નવરાત્રી ચાલુ થઈ ગઈ છે એટલે અહીંયા તો મહિનાથી નવરાત્રી અમારે કેદું ને આલું છે. કલાકારો આવ્યા ને અમેરિકામાં શું કે મહિના હોય શનિ રવિ શુક્ર શનિ હોય
હા બસ નવરાત્રી શુક્ર શનિ આ 2 દિવસ એટલે ત્યારે રજા હોય ને તો રજામાં બધાને વધારે ફાવે એમ એટલે બધા કલાકાર આવીને વહી ગયા હવે બધા કલાકાર પાછી ઇન્ડિયા વહી ગયા છે એટલે અહીંયા અમારા પછી લોકલ નવરાત્રી એમ શેરીમાં ને મંદિરે ને બધે થાય એટલે શેરીમાં ઓછી હોય મંદિરે હોય સાજી શેરીમાં અહીંયા ક્યાં આપણે થાય છે ને ઇન્ડિયન સ્ટ્રીટ પર થાય છે ને હા હાચી ન્યા થાય છે બરાબર, ઇન્ડિયન પ્લેયર પર. હા હવે ત્યાં જાહે બધાય આ તો છે ને ન્યાયની જેવું આમાં ઉકલે ને કે કેમ પણ આ તો ઓલું મમ્મી ઓલું મોટું મશીન એટલે તમને કીધું સર્વ સીવવાનું થોડું સા ખાલી આવું બધું ટાભા ટીભા હાટું તમારે હાલ લેવું મને હાલે પણ હવે જોઈએ છે આવી ને પછી લઈ લઈએ પણ લાઈટ આવે લાઈટ થાય લાઈટ હોય ન્યાય આવશે અને નીચે ઓલું આવે છે આવડે પગ સોય પૂરું હા જે ફેશન હતી ડ્રેસ ને હાડી ને બ્લાઉઝ ને નહીં શીખતી બધું એટલે બધું જે ફેશન આવે ને એવા કરે નહીં હા હું ફઈ બે હા અરે ફઈ બહુ સીધા ફઈને શીખવાડ્યું હતું એ પાછું બધાય મેં શીખવાડ્યું હા, તો. બધાય આવતા એટલે મને રસ હતો એટલે નહીં આ મારે કરવું છે કામ સિલાઈ કામનું ને ઘરે હોય ઘર કામ થાય ને હસવાય ને બધું હાલે ઘરે ને ઘરે હા એ તો અત્યારે નોકરીનો બધો આવ્યો ગયો છે પેલા ને આમ બધા કરતા જ ને ઘર કામ જ હતું ને હા ત્યારે બધું આવું નાનું મોટું કામ કરતા હોય તો દેશમાં હોય તો સીમમાં જવું પડે ખેતર ખેતર નહીં જતા અને ઘરનું કામ કર્યું હા હું ક્યાંક ન્યાની જેવું ન ફાવે હા એ તો પણ એમ તો તમને કહું છું આ ખાલી મશીન સીવવાનું મશીન નથી આમાં બધું થાય ને એટલે સમજ્યા એટલે અને ખાલી ગઢ રહ્યો ને હા ખાલી ગઢ પ્રેક્ટિસ નો હા એ તેમ જ મોટર હોય એટલે ઓલું મોટી મોટર કેવડી હોય મોટર નહીં આમાં એ હંધું આખું મશીન જ મોટું હોય ને હા હા એટલે એમ જ બધું એમ પગ ઊંચા કરીને તો ઘોડો ઊંચો થઈ જાય ને જાય પગેથી એવું લઈ લેવું તમે તો તમારે જોતું હોય હા સીવવું ને હું પછી આવડું મોટું કરશું એટલે જ ને ટાકો ટાકો કે હાલે બસ ત્યાં એમ અને ત્યાં છે ને ડબ્બી હોય બોબીન હોય અહીંયા બધું જો આવું હું હા એ તો બતાવો આ કઈ રીતનું હોય એ તો ન્યાય આવા મશીન મળે છે મળે છે ને હવે લઈએ ખાલી બોબીન ઉપર નીચે બોબીન નીચે જો ઉપર ઓલું છે ને આમાં ડબ્બી આવે ડબ્બી આવીને પછી અહીંયા અને આમાં જો ડબ્બી જ નથી આમને ખાલી મૂકી દેવાનું હા નીચે બોબીની ખલાસ થઈ ગયું છે ને ના તમે ઓલા છો ને મોટા મોટા રોલ રાખતા હતા અમુક કલર તો અમુક કલર ના હોય એટલે કોણ હા એ કોણ છે ને કે ત્યાં તો જથ્થા બંધ આપણે સીવવાનું હોય ને ત્યારમાં નવરાત્રી આવતી હોય સિઝન આવતી હોય નવરાત્રી દિવાળી બે હા દિવાળીના તે મેરેજ થાય અંદાજ ત્યાં સુધી સિઝન જ હોય થઈ ગયું હરખું રિપેર ઓલું તો ઘડીક મેં કીધું કઈ હાલતું નથી એને કઈ મજા નથી આવતી મેં કીધું એમ ફિટિંગ કરવાનું હા ફિટિંગ કરવાનું જો સરસ થોડુંક અધૂરું છે ને એવું કરવાનું ઓકે રેડી થઈ ગયું ડબલ સિલાઈ ના ના થોડુંક હું દોરો હલવાનું હતો ને કેટલા વર્ષ મમ્મી તમને આવડે સાસુ એમ તો બોલે 40 વર્ષ 40 વર્ષ ને 40 વર્ષ આવડે સંસાબ ત્યારથી ને જ હું બનાવું છું એટલે ક્યાં વાત જ છે ત્યારથી જ સાઈઝને ખોલી નાખવાનું પછી એવું કરવાનું એ મને યાદ છે ને નાના તે તમે જો બધું શીખવાવાળા બધા બેનો આવતા ને ઘણા તમને તમારા યુનિફોર્મ હું જાતે જ હા હો અમારા યુનિફોર્મ હાથે સીવી દેતા અંસાબા જેવું હોય ને બબે જોડનું કાપડ લઈ આવવું અને બનાવી દેતી બબે જોડ રાખું અને ત્યાં ભણવા જાવ એટલે ત્યાંથી કપડું મળી જાય આપણે દુકાનેથી 2 જોડનું કપડું લાવવાનું 2 યુનિફોર્મ રાખવાનું આગળ પાછળ એ તો હવે બધું થોડુંક ડ્રેસ ને હાડી ઓછું થવા માંડી એમ ને કે પેલા તો કેટલું એ રોજ નો પહેરવા નતો પહેરે હજી પહેરે હવે ઉમરવા માંડ્યા હા, બસ એમ ડ્રેસ હવે ઉમરવા પહેરે છે ને પેલા બ્લાઉઝ હવે ઓછા થઈ ગયા છે હા ખાલી આવું લગન પ્રસંગ ને આવું તેવું ને પ્રસંગના નવા બ્લાઉઝ હોય ને નીચે બોબીનનો દોરો જ થઈ ગયો છે કાંઈ ને જો આ તો મારા અંસાબાનું સિલાઈ કામ મારો પ્રિય ધંધો આ સિલાઈ કામ
હંસા બાકી જિંદગી કર્યું એટલે મજા આવે ને હંસા પેલે તો. એટલે કસ મારું આ પ્રિય કામ એક આ ને કુકિંગ એ બે મને મજા આવે. હા બધું રસોઈ કામ નવી રસોઈ બનાવ્યા કરે હંસા. હા બહુ એન્જોય એ રીતે ભરવાનું અહીંયા. ઠીક ત્યાં નાખીને આમ ગોગો ફેરવાનો એમ. હા પછી આને છે ને હમ. કરવાનું છે. બરાબર. કાંઈ ને સારું હાલો મજા આવી હવે મળીએ આપણે પાછા હા આવતા વિડીયોમાં અમારે ચાલી ગઈ હંસા અમારો વિડીયો તમે કેજો. ચાલી ગઈ હંસા પતાવી દે એનું સિલાઈ કામ. સારું હાલો.